વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સભ્ય ઘનશ્યામભાઈ રાદડિયાએ અમને કહ્યું કે શાસ્ત્રીજી, કોઈક વ્યક્તિને ઔષધિ એટલે કે દવા આપવાનું, અર્થાત કે દવા આદિ આપવાનું શું પુણ્ય થાય છે, આપ એના પર થોડી વાત કરો. કારણ કે આજના જમાનામાં મેડિકલ ખૂબ મોંઘું થઈ ગયું છે. કેટલાય મનુષ્યની પાસે પૈસા નથી હોતા અને એ લોકો આમને આમ જ રૂગ્ણ અવસ્થામાં કાળના મુખમાં જતા રહે છે. તો કોઈક મનુષ્યને ઔષધ આપવાથી કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે, આપ એના પર થોડી વાત કરો. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો છે. તો આજે આપણે બધા કોઈકને ઔષધિ એટલે કે દવા આદિ આપી એની સેવા કરનારો કયા ફળનો ભાજી થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શાસ્ત્રની અંદર રોગીની સેવા કરવાનો, અર્થાત કે રોગીને ઔષધિ આપી એની સેવા કરવાનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે ભવિષ્ય પુરાણ, એ ભવિષ્ય પુરાણમાં 185 અધ્યાયના 20 અને 21 શ્લોકમાં કહ્યું છે, યકૃચ્છમ રોગિનમ નિત્યમ વૈસજ્યૈ સેવતે નરઃ તસ્ય પુણ્ય ફલમ તાત ન વક્તુમ શક્તો જનાર્દનઃ આરોગ્યમ લભતે નિત્યમ દીર્ઘાયુશ્ચ લભે ધ્રુવમ સ્વર્ગમ ચ ગચ્છતે પ્રેત્ય પુણ્યસ્થાનેન કર્મણ. અર્થાત કે જે મનુષ્ય રોગીને દવા એટલે કે ઔષધ આપી એની સેવા કરે છે, તેના પુણ્ય ફલને ગણવાને અર્થે ભગવાન જનાર્દન પણ શક્તિમાન થતા નથી. તે મનુષ્યને આ લોકની અંદર આરોગ્યની પ્રાપ્તિ તો થાય જ છે અને એ મનુષ્ય દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત કરે છે અને શરીર છોડ્યા બાદ એ ભગવાનના ધામની અંદર જાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય રોગી મનુષ્યની સેવા કરે છે, એને ઔષધ આપે છે તથા એ રોગી પછાડી દ્રવ્ય ખર્ચે છે, તો એ વ્યક્તિને જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે એ પુણ્યની ગણના કરવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાન પણ સક્ષમ થતા નથી. એ મનુષ્ય આ લોકની અંદર તો તંદુરસ્ત રહે જ છે અને એને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ પરલોકની અંદર પણ એ દેહ ત્યાગ પછી ભગવાનના ધામની અંદર જાય છે. ગરુડ પુરાણ ઉત્તરકાંડ અધ્યાય 236 શ્લોક 12 થી 13 શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે ગરુડજીને કહે છે કે રોગિણમ યહ સદા ભક્તિ ભાવેનોપચરેદ નરઃ વૈસજ્ય દાન સત્કારેન તસ્ય પુણ્યમ અનંતકમ પિતૃણામ તારકમ જ્ઞેયમ સ્વર્ગદમ મોક્ષદમ તથા. અર્થાત કે જે મનુષ્ય ભક્તિ ભાવથી રોગીને દવા આપી સેવા કરી તેનો ઉપચાર કરે છે, તેને અનંત કાળ સુધી ફળ આપનારું પુણ્ય મળે છે. તે પોતાના આ કર્મથી પિતૃઓનો ઉદ્ધાર કરે છે અને પિતૃઓનો ઉદ્ધાર કરી એ પણ સ્વયં પરમાત્માના ધામની અંદર જાય છે. અર્થાત કે એ વ્યક્તિનો મોક્ષ થઈ જાય છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ જે નિરાધાર વ્યક્તિને ઔષધ આપે છે અથવા તો દ્રવ્ય આપી એનો ઉપચાર કરાવે છે, એ વ્યક્તિ પોતાના પિતૃઓનો તો ઉદ્ધાર કરી જ દે છે,
પરંતુ સાથે સાથે એવો મનુષ્ય દેહ ત્યાગ કર્યા બાદ સીધો ભગવત ધામની અંદર જાય છે કે જે ધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ આ સંસારની અંદર ક્યારેય પણ આવતો નથી. પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 31 શ્લોક 40 અને 42 માં તો ત્યાં લગીન કહેલું છે કે સર્વેષામ સેવયા સાધુ રોગી સેવા વિશિષ્યતે વૈસજ્યેનોપચારેણ પ્રીતો ભવતિ માધવઃ રોગિણઃ સેવકસ્યૈવ દદાતિ ભગવાન હરિઃ આરોગ્યમ ધન સંપત્તિમ દીર્ઘાયુષ્ચ ન સંશયઃ. અર્થાત કે બધી સેવાઓમાં રોગીની સેવા કરવી એ સર્વશ્રેષ્ઠ છે. ઉપચાર દ્વારા રોગીની સેવા કરનારા પર શ્રીમન નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે અને એને પ્રેમ કરે છે. અને એવા વ્યક્તિને ભગવાન આરોગ્ય, આ લોકમાં ધન સંપત્તિ અને દીર્ઘાયુ તો આપે જ છે, એમાં કોઈ પણ જાતનો સંશય છે નહીં. આ પ્રમાણે અહીં પદ્મપુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ રોગીની સેવા કરે છે, ઔષધ આપી, ધન આપી ઇત્યાદિથી, અથવા તો ઔષધ કે ધન ન હોય તો પોતાના શરીરથી એની સેવા કરે છે, એના પર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. અને એવા વ્યક્તિને આ લોકમાં સારું આરોગ્ય, ધન સંપત્તિ, દીર્ઘાયુ આપીને અંતે શ્રીમન નારાયણ ભગવાન એને પોતાના ધામની અંદર લઈ જાય. આ સંબંધમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીણાભાઈ અને અદ્ભુતાનંદ સ્વામી દ્રષ્ટાંત રૂપ છે. જે લોકોએ રોગીની સેવા કરેલી હતી અને એને લઈને ભગવાન સ્વામિનારાયણ એ લોકો પર ખૂબ પ્રસન્ન થયા હતા. વાત એવી હતી કે માંગરોળમાં એક કમળસિંહ વાંઝા નામના ભગવત ભક્ત રહેતા હતા. અને એ ભગવત ભક્ત ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાન શ્રી હરિની એકાંતિકી ભક્તિ કરે. ઘરની અંદર બધા કુસંગી, એટલે કોઈ લોકો કમળસિંહ વાંઝાનો આદર ન કરે. એક સમયની વાત હતી, કમળસિંહ વાંઝા બીમાર પડ્યા. પરિવારના લોકો કોઈ સેવા કરતા નથી. ઓસરીમાં તૂટેલો ફૂટેલો એક પલંગ હતો, એના પર કમળસિંહ વાંઝાને નાખી દીધા હતા. આ તરફ જૂનાગઢના દિવાન એટલે કે મહામંત્રી જીણાભાઈ, એઓને કોઈક દ્વારા એવી ખબર પડી કે કમળસિંહ વાંઝા બીમાર છે. એટલે જીણાભાઈ કમળસિંહ વાંઝાના ઘરે એમની ખબર લેવા માટે આવ્યા. અને જેવા જીણાભાઈને જોયા એવા જ કમળસિંહ ભક્તના નેત્રમાંથી અશ્રુ સળી પડ્યા. જીણાભાઈને સમજતા વાર ન લાગી. એઓના પરિવારને બોલાવ્યા અને કહ્યું કે અમે કમળસિંહ વાંઝાને અમારા ઘરે લઈ જઈએ તો તમને કોઈ વાંધો તો નથી ને? ત્યારે એના પરિવારના કહે કે ભલે, તમારી જેવી ઈચ્છા. દોસ્તો અહીં રહીને પણ બધાને હેરાન કરે છે, એના કરતા તમે એને લઈ જાઓ. આ પ્રમાણે જ્યારે ઘરના સભ્યોએ કહ્યું એટલે જીણાભાઈ ગામમાં ગયા. એક સારો ઢોલિયો લીધો, એના પર એક ગાડલું બિછાવ્યું અને ગામની અંદર શોધ કરતા 3 જ સેવકો મળ્યા. અને 3 સેવકોને લઈને જીણાભાઈ કમળસિંહ વાંઝાના ઘરે આવ્યા. કમળસિંહ વાંઝાને પલંગની ઉપર સુવાડ્યા. 3 પાયા તો પેલા સેવકોએ પકડા અને 4થો પાયો જીણાભાઈએ પકડો અને ઉઠાવીને એવો પંચાળા ગામ લઈ જવા લાગ્યા. માંગરોળ થી પંચાળા ગામ બહુ દૂર આવેલું છે, 40 કિલોમીટરનું અંતર છે. જ્યારે
નગરના લોકોને ખબર પડી કે જુનાગઢના દિવાન ઝીણાભાઈ કોઈને ઉઠાવીને લઈ જાય છે. બધા જ લોકો દોડતા દોડતા ત્યાં આવ્યા અને ઝીણાભાઈને કહે કે ઝીણાભાઈ હટી જાઓ, તમે, અમે લોકો ઉચકીને લઈ જઈએ છીએ. ઝીણાભાઈ કે નહીં નહીં, અમારા ભક્ત છે. જ્યારે ગામ લોકોએ અતિશય આગ્રહ કર્યો એટલે ઝીણાભાઈ એઓને પલંગને એક પાયો આપી દે છે અને પલંગને ઉઠાવી બધા જ લોકો પંચાળા આવે છે. અને એ પંચાળામાં એક સારા ઓરડાની અંદર કમળસિંહ વાંઝાને ઉતારો આપે છે. અને જ્યાં લગીન કમળસિંહ વાંઝા સારા ન થયા ને ત્યાં લગીન ઝીણાભાઈ એમની ખૂબ સેવા કરે છે અને એમને સારા કરીને પછી ઘરે મોકલે છે. ભગવાન સ્વામિનારાયણને જ્યારે આ વાતની ખબર પડે છે ને, ભગવાન સ્વામિનારાયણ ઝીણાભાઈ પર એટલા બધા પ્રસન્ન થાય છે, એટલા બધા પ્રસન્ન થાય છે, એની કોઈ વાત નહીં. કહેવાય છે કે ઝીણાભાઈનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને દર્શન આપવા માટે આવે છે. ભગવાન શ્રીહરિના દર્શન કરી ઝીણાભાઈ ભગવાનના ધામમાં જાય છે. ઝીણાભાઈના પાર્થિવ શરીરને એક વિમાનની અંદર મૂકવામાં આવ્યું અને એમના દીકરાઓ અને એમના સગા સંબંધીઓ એમની એ પાલખી ઉઠાવતા હતા ત્યારે ભગવાન શ્રીહરિ સ્વયં પોતાના ભક્તની પાલખી ઉઠાવવાને અર્થે એક પાયો ઝાલીને ઉભા રહી ગયા છે. બધા સંતો ભક્તોએ કહ્યું કે પ્રભુ આ શું કરો છો, તમે એક બાજુ હટી જાઓ, અમે ઉઠાવીએ. ભગવાન શ્રીહરિ કહે કે નહીં, મારા ભક્તોનો ઋણ છે એના પર. જ્યારે કમળસિંહ વાંઝા બીમાર હતા ને ત્યારે ઝીણાભાઈ કમળસિંહ વાંઝાને ઉચકીને પોતાના ગામ લઈ ગયા હતા અને મારા ભક્તની સેવા કરી હતી. એટલે માટે હું ઝીણાભાઈના ઋણથી બંધાયો છું. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિએ ઝીણાભાઈને પોતાના ખભા પર ઉચકા છે. ઉચકીને નારાયણ ધરા પાસે લાવેલા છે. પછી પોતાની ઉપસ્થિતિમાં જ એમના દીકરાઓ પાસે અગ્નિ સંસ્કાર કરાવેલો છે. આ પ્રમાણે ભક્તો ભગવાનના ભક્તની સેવા કરવાથી તો ભગવાન ઋણાનુબંધી થઈ જાય છે. કોઈ ભગવત ભક્ત બીમાર હોય અને એવા બીમાર હરિભક્તની જો તમે સેવા કરો ને તો ભગવાન શ્રી હરિ તમારા પર એટલા બધા પ્રસન્ન થશે કે તમારા ઋણાનુબંધી થઈ જશે. ભગવાન શ્રી હરિ પોતાની સેવા કરવાથી અને પોતાનું ભજન કરવાથી એ સાધકને પોતાનું ધામ આપીને એના ઋણમાંથી મુક્ત થઈ જશે. પરંતુ પોતાના ભક્તની જે લોકો સેવા કરે છે ને એના ઋણમાંથી ક્યારેય પણ ભગવાન મુક્ત થતા નથી, એના ઋણાનુબંધી રહે છે. આ પ્રમાણે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ ભગવાનના ભક્તની સેવાથી પરાંગમુખ ન થતા. કદાચ ભગવાનના ભક્ત બીમાર પડે ને અથવા તો કોઈ પણ મનુષ્ય જો બીમાર પડે ને તો ઔષધિ આદિ દ્વારા એની સેવા કરજો. બીજું દ્રષ્ટાંત છે આપણા સંપ્રદાયના એક મહાન સાધુ, અદ્ભુત કાર્ય કરનારા અદ્ભુતાનંદ સ્વામી. એમના જીવનનો પ્રસંગ એવો છે કે એક સમયે મુક્તાનંદ આદિક 150 સાધુ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સુરત પધારેલા હતા અને તે વખતે આ સંતોનો ઉતારો સૈયદપુરામાં આવેલી લાલા કરસનની વાડીમાં હતો. નિત્ય સંતો ભિક્ષાવૃત્તિ કરવા શહેરમાં જાય અને ભિક્ષામાં જે પણ કંઈક પ્રાપ્ત થાય એના દ્વારા પોતાનો નિર્વાહ ચલવે અને પોતાની પાસે આવતા મુમુક્ષુઓને સન્માર્ગનો ઉપદેશ આપે. હવે એવા સમયમાં સુરતની અંદર એક ચેપી રોગ ફાટી નીકળ્યો. એને લઈને એ 150 સાધુમાંથી એક અદ્ભુતાનંદ સ્વામીને બાદ કરતા બધા જ સંતો બીમાર પડી ગયા. અદ્ભુતાનંદ સ્વામીએ જોયું કે બધા જ સંતો બીમાર છે અને હું જ સારો છું, એટલે અદ્ભુતાનંદ સ્વામી એ બધા સંતોની સેવામાં જોડાઈ ગયા. સંતોને નિત્ય સ્નાન કરાવવું, એમના કપડાં ધોવા, એઓને જે પણ કંઈક જોઈતી ચીજ વસ્તુ હોય એ સુરતના હરિભક્તોને કહી લાવી આપી સંતોને અર્પણ કરવી.
એમ કરતા કરતા એ ચેપી રોગમાંથી અદ્ભુતાનંદ સ્વામીએ 146 સાધુઓને સારા કરી દીધા. પરંતુ 3 સાધુ જેઓ વધુ બીમારીનો ભોગ બનેલા હતા, જેના નામ હતા અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી, ત્રિવિક્રમાનંદ સ્વામી અને પ્રભાવાનંદ સ્વામી. આ 3 સાધુઓ અગાઉથી કહીને ભગવાન શ્રી હરિ સાથે ધામમાં પધાર્યા. પણ બાકીના 146 સંતોને અદ્ભુતાનંદ સ્વામીએ સારા કરી દીધા. અદ્ભુતાનંદ સ્વામીએ આ પ્રમાણેની સેવા કરીને અને એ વાત જ્યારે ભગવાન શ્રી હરિના કાને સંભળાય અને અદ્ભુતાનંદ સ્વામી જ્યારે ગઢપુર પધાર્યા ત્યારે ભગવાન શ્રી હરિ એમના પર એટલા પ્રસન્ન થયા કે કંઈ કેટલીય વખત બાથમાં ઘાલીને અદ્ભુતાનંદ સ્વામીને મળેલા હતા. આ પ્રમાણે અદ્ભુતાનંદ સ્વામીએ સંતોની સેવા કરી તો ભગવાન શ્રી હરિ એમના પર અતિશય પ્રસન્ન થયા હતા. બીજો એક પ્રસંગ છે બોટાદના શેઠ શિવલાલભાઈનો. એક સમયની વાત હતી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ આદિક કેટલાય ગ્રસ્ત હરિભક્તો તથા સંતોને લઈને કાર્તિક માસનો સમયો કરવાને અર્થે વડતાલ તરફ જતા હતા. માર્ગમાં એક ગામમાં ભાયાત્માનંદ સ્વામી રહેતા હતા. હવે ભાયાત્માનંદ સ્વામીને એ ગામની અંદર રહેવાનું એ કારણ હતું કે એ ગામની અંદર એક કૂવો હતો ને એ જ કૂવાનું પાણી સ્વામીને ચાલે, બીજા કોઈ કૂવાનું પાણી સ્વામીને ચાલે નહીં. એટલે સ્વામી વધારે પડતું એ જ ગામની અંદર રહેતા હતા. મોટા સંત હતા. ગુણાતીતાનંદ સ્વામી સંઘને લઈને સ્વામીની પાસે પધાર્યા. સ્વામી ખૂબ બીમાર હતા, અવસ્થા પણ બહુ હતી, કોઈ સેવામાં હતું નહીં. એટલે સ્વામીએ કહ્યું કે સ્વામીની સેવામાં કોણ રહેશે? ત્યારે એ જમાનામાં લક્ષાવધિપતિ શિવલાલભાઈ શેઠ બોલ્યા કે સ્વામી, ભાયાત્માનંદ સ્વામીની સેવામાં અમે રહેશું. શિવલાલભાઈ શેઠ ધારતે ને તો પોતાની પાસે એટલું દ્રવ્ય હતું કે સ્વામીની સેવામાં 5 જણને રાખી શકતા, પરંતુ શિવલાલભાઈ શેઠે એવું ન કર્યું. પરંતુ આવા મહાન સાધુ પરમ ભાગવત ભક્તની સેવાની અંદર પોતે જોડાયા. સેવા કરતા કરતા કેટલાય દિવસો વ્યતીત થઈ ગયા છે. ભાયાત્માનંદ સ્વામીને થોડો આરામ થયો અને પછી એમનું આયુષ્ય પણ પૂર્ણ થયું અને ભગવાન શ્રી હરિ પણ એમને અગાઉથી કહીને લેવા માટે આવવાના હતા. ભાયાત્માનંદ સ્વામીએ શિવલાલ શેઠને કહ્યું કે શિવલાલ, તે મારી ખૂબ સેવા કરી છે, માટે હું તને કહું છું કે તારા મનની અંદર જે ઈચ્છા હોય ને તે વરદાન મારી પાસે માંગી લે. આ પ્રમાણે જ્યારે ભાયાત્માનંદ સ્વામીએ કહ્યું એટલે શિવલાલભાઈ શેઠ બોલ્યા કે સ્વામી, આપ મને વચન આપો કે હું જે માંગીશ તે આપ મને અર્પણ કરશો. ભાયાત્માનંદ સ્વામી કહે છે કે હું તને વચન આપું છું. એટલે શિવલાલભાઈ શેઠ બોલ્યા કે સ્વામી, જ્યારે તમે ધામમાં જાઓ ને એના 13 દિવસ પછી આપ મને ધામમાં તેડી જજો. અર્થાત કે ભગવાન શ્રી હરિને લઈને આપ મને ધામમાં લઈ જવા માટે આવજો. આ પ્રમાણે જ્યારે શિવલાલભાઈ શેઠે કહ્યું ને ત્યારે ભાયાત્માનંદ સ્વામીના મસ્તક પર આભ તૂટી પડ્યો. એવો શિવલાલભાઈ શેઠ પ્રત્યે બોલ્યા કે શિવલાલ, તું તો હજુ નાનો છે, તારી પછાડી તો હજુ લાખો કરોડોની સંપત્તિ પડેલી છે અને તું તારા પિતાની એક જ સંતાન છે. તું જો ધામમાં જતો રહેશે પછી ભગાદોશીનું શું થશે? શિવલાલભાઈ શેઠ કહે કે આપે મને વરદાન આપેલું છે, મારે હવે આ લોકમાં રહેવાની કોઈ ઈચ્છા જ નથી. ભગવાન શ્રી હરિની કૃપાથી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોના આશીર્વાદથી અને સત્ય અસત્યનું જ્ઞાન થઈ ગયું છે. એટલે તમે મને વચન આપેલું છે, આપ એ વચનની પૂર્તિ કરો.
આ પ્રમાણે જ્યારે શિવલાલભાઈ શેઠે કહ્યું ને ત્યારે ભાયાત્માનંદ સ્વામી કહે છે કે શિવલાલ, જો મને પહેલેથી ખબર હતી ને તો હું તને વરદાન આપતી જ નહીં, પરંતુ મારા મુખમાંથી એક વખત નીકળી ગયું છે એટલે હું જે દિવસે મારો દેહ ત્યાગ કરીશ તેના 13 દિવસ પછી હું તને લેવા માટે આવી જાઉં. અને થયું પણ એવું જ. સ્વામી ભગવાનના ધામમાં ગયા પછી 13 દિવસ રહીને શિવલાલ શેઠને લેવા માટે એવું આવેલા. અને શિવલાલ શેઠ હસતા હસતા દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં જતા રહ્યા. આ પ્રમાણે ભાયાત્માનંદ સ્વામીની સેવા કરવાથી શિવલાલભાઈને સ્વામીએ એવું વરદાન આપ્યું કે વરદાનના ફલ સ્વરૂપ શિવલાલભાઈ સીધા ભગવત ધામમાં જતા રહ્યા. ભક્તો, જે લોકો બીમાર એવા ભગવત ભક્તની સેવા કરે છે એના પર ભગવાન શ્રી હરિ અને સંતો અતિશય પ્રસન્ન થાય છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 139માં શ્લોકમાં કહે છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યમાતુઃ પિતોર્ગુરોઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈઃ. અર્થાત કે અમારા આશ્રિત જે ગ્રહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે રોગાતુરની સેવા કરવાની આજ્ઞા આપી છે. અને ગધડા મધ્યના 28મા વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં લગીન કહે છે કે જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે છે, એ બીમાર હોય તો એને ઔષધ ઇત્યાદિ આપે છે, તેના પર તો ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અત્યારે આપણા ભારત વર્ષની અંદર કેટલાય ધનાઢ્ય લોકોએ મફતમાં ચિકિત્સાલય ખોલેલા છે, જેની અંદર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જઈને પોતાનો ઈલાજ કરાવી શકે છે. એવા વ્યક્તિને ખબર નથી કે આપણે કેટલું મોટું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે. કારણ કે ગરુડ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 236 શ્લોક 12 અને 13માં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે રોગીણમ યહ સદા ભક્તિ ભાવે નોપચરેદ નરહ વૈસજ્યદાન સત્કારેન તસ્ય પુણ્યમ અનંતકમ પિતૃણામ તારકમ જ્ઞેયમ સ્વર્ગદમ મોક્ષદમ તથા. અર્થાત કે જે મનુષ્ય ભક્તિ ભાવથી રોગીને દવા આપીને તેની ચિકિત્સા કરે છે તેને અનંત કાળ સુધી ફળ આપનારું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેના તે કર્મથી પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. અર્થાત કે એના પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ એ લોકો પણ સદગતિને પામે છે અને દેહાંતે એવો વ્યક્તિ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરે છે. તો એવા એ ભગવત ભક્તોને, એવા એ ધનાઢ્ય ગ્રહસ્થને ધન્યવાદ છે કે જેઓ નિઃશુલ્ક ચિકિત્સાલય ચલાવે છે તથા અલ્પ પૈસામાં રોગીઓને દવા આપે છે, એના લોહી છે, પિશાબ છે ઇત્યાદિકના રિપોર્ટ કાઢી આપે છે. એવા વ્યક્તિએ આ વચન જે છે એ આત્મસાત કરવાના છે. કારણ કે એની એ સેવાથી એના પિતૃઓનું તો કલ્યાણ થઈ જ જાય છે, સાથે સાથે એનો સમસ્ત પરિવાર જે છે એ ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે. ભક્તો, જે પણ કોઈક રોગી હોય એની અવશ્ય તમે સેવા કરજો, એ જ સનાતન ધર્મ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.